તો માત્ર વિદેશ નહીં પરંતુ આપણા દેશમાં પણ પહાડી વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા। જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી બરફ જામી ગયો છે, જેના કારણે તાપમાન માઇનસમાં જઈ રહ્યું છે। એટલું જ નહીં, મેદાની રાજ્યોમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે। આપણા ગુજરાતમાં ઠંડીએ મચાવ્યો છે ભારે કહેર। કચ્છમાં તો કાશ્મીર જેવો માહોલ બની ગયો છે। દેશમાં ઠંડી બોલાવી રહી છે ભૂક્કા। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા। અનેક શહેરોમાં માઇનસમાં તાપમાન। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં સફેદ કહેર। રાજસ્થાનથી લઈને ગુજરાત ધ્રુજારી મૂકે તેવી ઠંડી। 48 કલાક રહેશે ઠંડીનું જોર। જમ્મુ કાશ્મીરમાં હાલ પડી રહી છે ભીષણ ઠંડી। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં હાલ માઇનસમાં તાપમાન જોવા મળી રહ્યું છે। કાશ્મીરના શોપિયામાં લઘુત્તમ તાપમાન 0થી નીચે 8.2 ડિગ્રી નોંધાયું। કાશ્મીરના શોપિયામાં લઘુત્તમ તાપમાન 0થી નીચે -8.2 ડિગ્રી નોંધાયું હતું। શ્રીનગરમાં -5.7 ડિગ્રી તાપમાન રહ્યું। અહીં ડલ તળાવ સહિત અનેક તળાવોમાં પાણી થીજી ગયું છે। પહેલગામમાં લઘુત્તમ તાપમાન -7.8 ડિગ્રી નોંધાયું છે। ગુલમર્ગમાં પણ રાત્રિનું તાપમાન -6.8 ડિગ્રી નોંધાયું। इस वक्त हम मौजूद है द्रंग वाटरफॉल जो गुलबर्ग के दामन में वाक़ा है। इस वक्त जो आप देख रहे हैं पूरा जो है वाटरफॉल फ्रीजन हो रहा है। इस वक्त जो है टूरिस्ट जो बहुत आ रहे हैं यहाँ इसका नज़ारा उठा रहे हैं। हम इन टूरिस्टों के साथ बात करने की कोशिश करेंगे और कैसा महसूस कर रहे हैं, कैसा लग रहा है इनको। आप देख रहे हैं द्रंग वाटरफॉल जो कितने टूरिस्ट आ रहे हैं, आप देख रहे हैं। हम किसी से बात करने की कोशिश करेंगे। जी आप बताइए, अपना नाम बताइए, कहाँ से आए? मेरा नाम शिव है, मैं दिल्ली से हूँ। जी कैसा लगा आपको यहाँ वाटरफॉल? बहुत सुंदर है, इट्स रियली ब्यूटीफुल। बाकी कश्मीर इज कम्प्लीटली सेफ। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી પડી રહી છે। ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત આદિ કૈલાશ અને રુદ્રપ્રયાગના કેદારનાથ ધામમાં તાપમાન -22 ડિગ્રી નોંધાયું હતું। પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં નદીઓ, નાળા અને ઝરણા થીજી ગયા છે। ઉત્તરકાશીના યમુનોત્રી ધામમાં -16 ડિગ્રી તાપમાન છે। મુનસ્યારીમાં -9 ડિગ્રી, બદ્રીનાથમાં -18 ડિગ્રી અને હેમકુંડ સાહિબમાં -10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં નદીઓ, નાળા અને ઝરણા થીજી ગયા છે। પાણીની પાઇપલાઇનમાં પણ બરફ જામી ગયો છે। હિમાચલ પ્રદેશમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનો બેવડો માર પડી રહ્યો છે। હવામાન વિભાગે ઉના, હમીરપુર, બિલાસપુર, કાંગડા, મંડી અને ચંબા સહિત 7 જિલ્લામાં શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં હાલ વરસાદ અને બરફવર્ષા થઈ રહી નથી। જોકે 11 શહેરોમાં રાત્રિનું તાપમાન માઇનસમાં ગયું છે। લાહોલ સ્પીતિનું કુકુમસેરી -10.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે। તાબોનું તાપમાન -7.9 ડિગ્રી નોંધાયું છે। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું છે। આ શિયાળાની સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 2 દિવસમાં ઠંડી વધુ વધી શકે છે। સોમવારે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની પણ આશંકા છે। આ તરફ હરિયાણામાં ઠંડી સતત વધી રહી છે। હવામાન વિભાગે મોટાભાગના જિલ્લામાં સવાર સાંજ ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે। આનાથી વિઝિબિલિટી નહિવત થઈ શકે છે। વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ઘણા વિસ્તારમાં કોલ્ડ ડે જેવી સ્થિતિ બનવાનો પણ અંદાજ છે। મહેન્દ્રગઢ સૌથી ઠંડો જિલ્લો રહ્યો છે। અહીં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી નોંધાયું છે। 8 જિલ્લામાં તાપમાન 5 ડિગ્રીથી ઓછું રેકોર્ડ થયું છે। આ તરફ મધ્યપ્રદેશના ગ્વાલિયર, ચંબલ, સાગર અને રીવા વિભાગ શીતલહેરથી ધ્રુજી રહ્યા છે। ગ્વાલિયર, દતિયા આ સહિત 7 જિલ્લામાં શીતલહેરનું એલર્ટ છે। 20થી વધુ જિલ્લા ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા છે।
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 3 દિવસ પછી ફરીથી કડકડતી ઠંડીનું દોર શરૂ થશે તો 25 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું છે. છતરપુરનું ખજુરાહો સતત બીજી રાત સૌથી ઠંડુ રહ્યું હતું. અહીં તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનમાં ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે 14 જિલ્લામાં ધુમ્મસ અને કોલ્ડ વેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શ્રી ગંગાનગરમાં સૌથી વધુ ઠંડી રહી. અહીં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું. આ સિઝનમાં પહેલીવાર છે કે જ્યારે કોઈ શહેરનું મહત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી. કચ્છ બની ગયું છે કાશ્મીર. 48 કલાક રહેશે ભીષણ ઠંડી. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઠંડીએ મચાવ્યો છે ભારે કહેર. ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 24 થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેનાથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે. ગુજરાતમાં ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. કચ્છ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. ભુજમાં પણ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. આ ઉપરાંત અમરેલીમાં 7.6 ડિગ્રી, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડીના ડરથી શહેરો અને ગામડાઓમાં રાત્રે 8 વાગ્યા બાદ સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે અને લોકો સવારે મોડા સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેનાથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.